ઓર્ગન સિટી સુરતની ખ્યાતિ વધી રહી છે ત્યારે ગત 24મીએ બાળકોને ટ્યુશનેથી મૂકી ઘરે આવ્યા બાદ બેભાન થઈ બ્રેન્ડેડ થયેલી 28 વર્ષીય પિનલબેનના મહિલાના અંગોનું દાન કરી 5ને નવજીવન આપવામાં આવ્યું છે। અંગદાતા શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે ત્યારે 24મી માર્ચ 2024ના રોજ સવારે 10 કલાકે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલ ઘરે આવ્યા હતા। ઘરે આવતા સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા। ત્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમયે સાસુએ ઝઘડવા ગયા તે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો તો દરવાજો પણ અંદરથી લોક હતો એટલે પાડોશીને બોલાવ્યા હતા। તેમને અજુગતું લાગતા તેઓ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેને લઈ જતા સારવાર શરૂ કરાઈ હતી। 4 દિવસની સારવાર બાદ ડોક્ટરે પિનલબેનને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। પિનલબેને બ્રેન્ડેડ જાહેર કરાતા દર્દીના મામા ડોક્ટર મુકેશ પડસારનો સંપર્ક કર્યો હતો તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો। દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને પરિવારના સભ્યોને અંગદાન માટેની સંમતિ આપી હતી। વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત। ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ। જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે। જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો। એમણે રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર 28 વર્ષીય છે તેઓનું અંગદાન થયું। આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ, એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા ગુજરાત સરકાર કોર્ટમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાતી પરિવારજનોએ અંગદાન કરી સમાજ સેવાને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કિકાણી પરિવારના અંગદાનમાં સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુ અને અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું। લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન કરવામાં આવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।